નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય એસપી. આજનો આપણો ટોપિક છે સભ્યપદ મેળવવાની રીતો, કે સભ્યપદ કેવી રીતના મેળવી શકાય. તો જોઈએ, અલગ અલગ એની રીત છે. પહેલું કીધું છે આવેદનપત્રમાં સહી દ્વારા. આવેદનપત્રમાં સહી કરીને પણ તમે કંપનીનું સભ્યપદ મેળવી શકો છો. જો એની અંદર શું કીધું, કંપનીના આવેદનપત્રની સ્થાપનાની કલમમાં સહી કરનાર વ્યક્તિ નોંધણીનું પ્રમાણપત્ર મળેથી આપોઆપ સભ્ય બને છે. કંપનીની આવેદનપત્રની અંદર સ્થાપનાની કલમ આવે છે. એ સ્થાપનાની કલમની અંદર તમે સહી કરશો એટલે નોંધણીનું પ્રમાણપત્ર તમને આપોઆપ મળે છે. કંપનીમાં સભ્ય થવા માટે સભ્યની લેખિત સંમતિ અને સભ્યપત્રકમાં નામ હોવું તે પૂર્વ શરત છે. સભ્યપદના એક નિયમ છે કે લેખિત સંમતિ હોવી જોઈએ અને સભ્યપત્રકની અંદર નામ હોવું જોઈએ. તેમ છતાં સ્થાપનાની કલમમાં સહી કરનારને આ શરત લાગુ પડતી નથી. એમ છતાં જે લોકો સ્થાપનાની કલમની અંદર સહી કરે છે એ લોકોને આ લાગુ પડતી નથી. એટલે આ જે શરત છે એ લાગુ પડતું નથી. આવેદનપત્રની સ્થાપનાની કલમની અંદર જે વ્યક્તિ સહી કરે એ ડાયરેક્ટ જ કંપનીનો સભ્ય બની શકે છે. ત્યાર પછી બીજું કીધું છે શેર ફાળવણી દ્વારા. જો એની અંદર કંપની વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને શેર ભરણા માટે જાહેર આમંત્રણ આપે છે. કંપની શું કરે છે તો કે વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપે છે, જેના અનુસંધાનમાં વ્યક્તિઓ શેર ખરીદવા માટે અરજી કરે છે. એટલે એના આધારે વ્યક્તિઓ શેર ખરીદવા અરજી કરે. જેમની અરજી મંજૂર થાય ત્યારે તે અરજદારનું નામ સભ્યપત્રકમાં નોંધવામાં આવે છે. પરિણામે તે કંપનીના સભ્ય બને છે અને સભ્યપદ પ્રાપ્ત કરેલ. જે વ્યક્તિ શેર લે છે એનું નામ સભ્યપત્રકની અંદર લખવામાં આવે છે એટલે એ વ્યક્તિ કંપનીનો સભ્ય બને છે અને સભ્યપદ પ્રાપ્ત કરે છે. ત્યાર પછી કીધું છે આગળ શેર ફેર બદલી દ્વારા. જો એની અંદર જ્યારે કોઈ શેર હોલ્ડર પોતાના શેર અન્ય વ્યક્તિને વેચે ત્યારે શેર ફેર બદલીની વિધિને અનુસરીને શેર ખરીદનાર વ્યક્તિ કંપનીનું સભ્યપદ મેળવે છે. આવી શેર ફેર બદલી કંપની ધારાની જોગવાઈ અને કંપનીના નિયમન પત્રને આધીન કરી શકાય છે. એટલે શું કીધું છે કે શેર હોલ્ડર પોતાના શેર કોઈ અન્ય વ્યક્તિને વેચે છે અને સામેવાળો જે વ્યક્તિ છે એ જે શેર ખરીદે છે એટલે ખરીદનારનું નામ સભ્યપત્રકની અંદર નોંધ થવાથી એ વ્યક્તિ કંપનીનો સભ્ય બને છે. ત્યાર પછી કીધું છે કાયદાકીય હસ્તાંતરણ દ્વારા. જોઈએ એની અંદર જ્યારે કોઈ શેર હોલ્ડરનું અવસાન થાય કે નાદાર અથવા અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે કાયદાકીય પ્રક્રિયા દ્વારા ફરજિયાત ફેર બદલી આવશ્યક બને છે. આવા સંજોગોમાં તેના વારસદાર કે કાયદેસરના પ્રતિનિધિ સભ્ય બને છે. પરિણામે તેમનું નામ સભ્યપત્રકમાં દાખલ થતાં સભ્યપદ મેળવે છે. શું કીધું છે કે જ્યારે કોઈ શેર હોલ્ડરનું અવસાન થાય કે નાદાર અથવા અસ્થિર મગજનો જાહેર થાય, કોઈ શેર હોલ્ડરનું અવસાન થાય છે, નાદાર કે અસ્થિર મગજનો જાહેર થાય છે અને કાયદાકીય પ્રક્રિયા મુજબ ફેરબદલી કરવામાં આવે છે. આવા સંજોગોમાં તેના વારસદાર હોય કે કાયદેસરનું જે પ્રતિનિધિ કોર્ટ અદાલત જે નિમણૂક કરશે એ હોય એ સભ્ય બનશે અને પરિણામે તેમનું નામ સભ્યપત્રકની અંદર દાખલ થશે એટલે એ વ્યક્તિ કંપનીનો સભ્ય ગણાશે. ત્યાર પછી કીધું છે અવેજ તરીકે મેળવેલ શેર દ્વારા. કારણ કે ઘણી વખત શેર અવેજમાં પણ આપી શકે, તો એવી રીતના તમને કોઈ શેર મળેલો છે તો એના દ્વારા જોઈએ શું કીધું, કંપની અસ્તિત્વમાં આવે અને ધંધો શરૂ કરે ત્યાં સુધીમાં અનેક નિષ્ણાત વ્યક્તિઓની સેવા લેવી જરૂરી બને છે. આવી સેવા આપનાર વ્યક્તિઓની તેમની સેવા કે કામગીરીના મહેનતાણા બદલ પૂર્ણ ભરપાઈ થયેલા શેર કંપની અવેજમાં આપે છે. કે જેમની કામગીરી સારી છે એમની કામગીરીની મોટિવેટ કરવા માટે શું કરે છે, મહેનતાણા સ્વરૂપે ઘણી વખત અવેજમાં શેર આપે છે. પરિણામે તે વ્યક્તિનું નામ સભ્યપત્રકમાં નોંધ થશે એટલે એ વ્યક્તિ કંપનીનો સભ્ય બનશે. ત્યાર પછી કીધું છે સભ્ય તરીકેનો ખોટો દેખાવ કરીને પણ સભ્યપદ પ્રાપ્ત થાય. હવે સવાલ એવો થાય કે સભ્ય તરીકેનો ખોટો દેખાવ કરીને સભ્યપદ મળે? તો હા મળે. કેવી રીતના જોઈએ, જ્યારે કોઈ સભ્ય પોતાના શેર અન્યને વેચે
ત્યારે તેના સભ્યપદનો અંત આવે છે. સ્વાભાવિક છે, મારી પાસે શેર છે, હું વેચું છું, તો એ કંપનીની અંદર મારા સભ્યપદનો અંત આવશે. ઓકે. તેની પાસે સભ્ય ન હોવા છતાં તે કંપનીના સભ્યપત્રકમાં નામ ચાલુ રહેવા દે તો સભ્યપદ. મેં શું કર્યું, મારો શેર વેચી નાખ્યો, એટલે આમ જોઈએ તો બેઝિકલ રીતના મારા સભ્યપદનો અંત આવે છે, પણ સભ્યપત્રકની અંદર મારું નામ હું રહેવા દઉં તો મારું સભ્યપદ જ ગણાવ ને. કમ્પ્લીટ. બીજું, પોતે સભ્ય છે તેવો દેખાવ કરે, નથી સભ્ય પણ છે એવો દેખાવ કરે છે ત્યારે આભાસી વર્તન દ્વારા સભ્ય તરીકેના હકનો ઉપયોગ કરે. એટલે કે સભ્ય તરીકે જે કંપનીમાંથી હક મળે છે એ બધા જ હકનો એ શું કરે, ઉપયોગ કરે આભાસી વર્તન દ્વારા. એટલે એવું બિહેવિયર કરે જાણે કંપનીનો સભ્ય છે. અને પરિણામે સભ્ય તરીકેની જવાબદારી ઉદ્ભવે ત્યારે વર્તમાનમાં તે સભ્ય નથી તેવી દલીલ કરે તે માન્ય ગણાતી નથી. વર્તન અને હકો દ્વારા સભ્ય છે, પરંતુ એવું કે હું સભ્ય નથી તો એ માન્ય ગણાશે નહીં, કારણ કે કાયદાની દૃષ્ટિએ તેને સભ્ય તરીકેના હક મળતા નથી, પરંતુ સભ્ય તરીકે જવાબદાર બને છે. ભલે હક નથી મળતા પણ જવાબદારી તો છે, એટલે એ સભ્ય બને છે. ત્યાર પછી કીધું છે ત્યાગપત્રનો ઉપયોગ કરીને. જો એની અંદર વર્તમાન શેર હોલ્ડરને હકના શેર ખરીદવા માટે મળેલ હકનો સંપૂર્ણ કે આંશિક રીતે અન્યની તરફેણમાં જતો કરે ત્યારે ત્યાગપત્રનો ઉપયોગ કરે છે. સ્વાભાવિક છે કે વર્તમાન શેર હોલ્ડર જે છે એ પોતાના શેર, હકના જે શેર છે એ કોઈ વ્યક્તિને બધા આપી દે, અથવા તો થોડાક જ શેર આપે ને થોડાક પોતાની પાસે રાખે. એવા સમય સંજોગોની અંદર ત્યાગપત્રનો ઉપયોગ થાય છે, કારણ કે મારા હકનું હતું ને એ મેં ત્યાગ કર્યું છે, એવું કહી શકાય. ત્યાગપત્રને આધારે જે વ્યક્તિનું નામ દાખલ હોય તે શેર હોલ્ડર બને છે અને કંપનીને સભ્યપત્રકમાં નામ નોંધવા માટે વિનંતી કરે છે. કંપની તેને માન્ય કરી સભ્યપત્રકમાં નામ નોંધે ત્યારે તેને સભ્યપદ પ્રાપ્ત થાય છે. આવી રીતના એને શું થાય છે, સભ્યપદ પ્રાપ્ત થાય છે, કારણ કે એની પાસે શેર આવ્યો છે, કંપનીએ શું કર્યું, એનું નામ સભ્યપત્રકની અંદર નોંધ કરી, એટલે શેર એટલે સભ્યપદ એને મળી ગયું. ક્લિયર. ત્યાર પછી કીધું છે રૂપાંતર પાત્ર ડિબેન્ચર દ્વારા. જોઈએ એની અંદર જે ડિબેન્ચર ધારક પાસે રૂપાંતર પાત્ર ડિબેન્ચર હોય. રૂપાંતર પાત્ર ડિબેન્ચર એટલે બાળકો કેવા, તો કે આપણે શીખી ગયેલા છે કે જે ડિબેન્ચરનું તમે સમય સંજોગ અનુસાર ઇક્વિટી શેરની અંદર રૂપાંતરિત કરી શકતા હોય એવા ડિબેન્ચરને રૂપાંતર પાત્ર ડિબેન્ચર કહેવાય છે. તો જે વ્યક્તિ પાસે રૂપાંતર પાત્ર ડિબેન્ચર હશે એ શું કરશે, તો એના ડિબેન્ચરને શેરની અંદર કન્વર્ટ કરશે. એટલે કંપની શેર હોલ્ડર તરીકે સભ્યપત્રકની અંદર નામ નોંધશે અને એ વ્યક્તિ કંપનીનો સભ્ય ગણાશે. જોઈએ શું કીધું, રૂપાંતર પાત્ર ડિબેન્ચર હોય અને નિશ્ચિત મુદ્દતે ડિબેન્ચર ઇક્વિટી શેરમાં રૂપાંતર પામે ત્યારે તે ડિબેન્ચર ધારક ઇક્વિટી શેર ધારણ કરવાથી સભ્ય બને છે અને સભ્યપત્રકમાં તેનું નામ દાખલ કરવામાં આવે છે. આગળ શ્વેત ઇક્વિટી શેર દ્વારા. જો એની અંદર શું કીધું, કંપની તેના સંચાલકો, કર્મચારીઓ અને વિશિષ્ટ જ્ઞાન ધરાવતા કર્મચારીઓને, વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, વટાવથી અથવા રોકડ સિવાયના અવેજથી જે શેર ફાળે, વટાવથી હોય અથવા રોકડ સિવાયના અવેજથી જે શેર બહાર પાડે છે તેને શ્વેત ઇક્વિટી શેર કહે છે. એક માર્ક્સનો સવાલ તમને અહીંયા પૂછાય છે કે શ્વેત ઇક્વિટી શેર એટલે શું, તો કંપની તેના સંચાલકો, કર્મચારી અને વિશિષ્ટ જ્ઞાન, આ ત્રણ વ્યક્તિને જ આપી શકે. સંચાલકો, કર્મચારી અને વિશિષ્ટ જ્ઞાન ધરાવતા વ્યક્તિને. પણ મેઇન શબ્દ શું છે, તો વટાવથી અથવા રોકડ સિવાયના અવેજથી. વટાવથી અથવા રોકડ સિવાય, રોકડ નહીં, વટાવ હોય અથવા તો પ્રીમિયમ ચાલે પણ રોકડેથી વહીવટ નહીં કરવાનો, એવી રીતના જે શેરની ફાળવણી કરે તેને શ્વેત ઇક્વિટી શેર કહે છે. એને શ્વેત ઇક્વિટી શેર કહેવાય છે. અને જે શેરધારક પાસે આવો શેર હોય છે, કંપની શું કરે છે, એમનું નામ સભ્યપત્રકમાં નોંધે છે, એટલે કંપનીનો સભ્ય બને છે. ચલો, ત્યાર પછી આગળનો ટોપિક છે સભ્યપદનો અંત. હવે સભ્યપદ મેળવું જ છે તો અંત કેવી રીતના આવીએ જોઈએ. શેર ફેરબદલી દ્વારા કંપનીનો સભ્ય પોતાના તમામ શેર અન્ય કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓને વેચે ત્યારે શેરની ફેરબદલી પ્રક્રિયાને આધારે શેર વેચનારનું નામ સભ્યપત્રકમાંથી રદ થાય છે.
પરિણામે વેચનારનો સભ્યપદનો અંત આવે છે. મારી પાસે શેર છે, હું વેચી દઉં છું, મારી પાસે જ્યાં સુધી શેર હતો ત્યાં સુધી સભ્યપત્રકની અંદર નામ હતું. હવે મેં શેર વેચી દીધો એટલે સભ્યપત્રકમાંથી નામ નીકળી ગયું, એટલે એ કંપનીની અંદર મારા સભ્યપદ તરીકેનો અંત આવી ગયો. ઓકે. બીજું, કાયદાકીય હસ્તાંતરણ દ્વારા. જો જ્યારે કોઈ સભ્યનું અવસાન થાય, નાદાર કે અસ્થિર મગજનો જાહેર થાય, ત્યારે કાયદાની પ્રક્રિયા દ્વારા શેરની માલિકી તેના કાયદેસરના પ્રતિનિધિને મળે છે. પરિણામે મૂળ સભ્યના સભ્યપદનો અંત આવે છે. અવસાન પામે, અસ્થિર મગજ કે નાદાર જાહેર થાય એટલે એ વ્યક્તિનું કંપનીની અંદર પછી કંઈ જ કામ ઊભું થતું નથી. ત્યાર પછી કીધું છે શેર જપ્તી દ્વારા. જો એની અંદર કંપનીએ શેર પરના હપ્તા મંગાવ્યા હોય અને નિયત મુદતમાં શેર હોલ્ડર હપ્તાની રકમ ન ભરે, ત્યારે યોગ્ય કાર્યવાહી બાદ તેના શેર જપ્ત કરવામાં આવે છે. પરિણામે તે શેર હોલ્ડરનું નામ સભ્યપત્રકમાંથી રદ થતાં સભ્યપદનો અંત આવે છે. જો કે શેર જપ્તી અંગેની જોગવાઈ કંપનીના નિયમનપત્રમાં હોવી જરૂરી છે. હવે શેર જપ્તી, મારી પાસે શેર મેં હપ્તેથી લીધેલો છે, કંપની મારી પાસે હપ્તો મંગાવે છે પણ હું હપ્તો ભરતી નથી. એક સમય એવો આવશે કે કંપની મંગાવીને થાકી જશે એટલે શું કરશે, મારા શેર જપ્ત કરી દેશે. જેવા મારા શેર જપ્ત કરશે એટલે મારો કંપનીની અંદર સભ્યપદ તરીકેનો અંત આવી જશે. આગળ, શેર લિયનના હકનો ઉપયોગ કરે ત્યારે. જો એની અંદર કંપનીના નિયમન પત્રમાં શેર લિયન અંગેની જોગવાઈ હોય તો કંપની પોતાની લેણી રકમ વસૂલ કરવા માટે શેર હોલ્ડરને નોટિસ આપે છે. જ્યારે કંપની શેર લિયનના હકનો ઉપયોગ કરી પોતાનું લેણું વસૂલ કરવા શેર હોલ્ડરના શેર વેચી દે ત્યારે તેના મૂળ શેર હોલ્ડરના સભ્યપદનો અંત આવે છે. લિયન હક એટલે કે લેણું વસૂલ કરવું. જ્યારે લેણું વસૂલ કરવા માટે તમે તમારો હક વેચી ગયો છો તો તમારો એ કંપનીની અંદર સભ્યપદ તરીકેનો અંત જોવા મળે છે. ત્યાર પછી કીધું છે રિડીમેબલ પ્રેફરન્સ શેરના નાણાં પરત કરે ત્યારે. જોઈએ એની અંદર શું કીધું, કંપનીએ રિડીમેબલ પ્રેફરન્સ શેર બહાર પાડ્યા હોય અને શરત અનુસાર મુદત પૂરી થતાં કંપની શેર પરત લઈ નાણાં ચૂકવી આપે છે. પરિણામે શેર હોલ્ડરના સભ્યપદનો અંત આવે છે. જો ફરીથી, કંપનીએ રિડીમેબલ પ્રેફરન્સ શેર બહાર પાડ્યા હતા, ઓકે, અને શરત અનુસાર મુદત પૂરી પણ થઈ ગઈ. કંપની શેર પરત લઈ નાણાં ચૂકવી આપે છે. કંપની શું કરે છે, શેર પરત લઈ લે અને નાણાં ચૂકવી આપે છે. જે શેર હોલ્ડરનો કંપનીની અંદર સભ્યપદ તરીકે હોય એનો અંત આવી જાય, કારણ કે મેં અમુક સમય માટે પ્રેફરન્સ શેર બહાર પાડ્યા હોય. ક્લિયર? આગળ, શેર વેચણી રદ કરાવે ત્યારે. જોઈએ એની અંદર કંપની ધારામાં જણાવેલ નિયમિત શેર વેચણી માટેની જોગવાઈઓનો ભંગ થતો હોય ત્યારે અસર પામતા શેરધારકો શેર વેચણી રદ કરાવે છે, જેથી તેઓના સભ્યપદનો અંત આવે છે. ચલો, શેર વેચણીની જોગવાઈઓનો ભંગ થતો હોય અને ત્યારે અસર પામતા શેરધારકોએ શું કર્યું હોય, શેર વેચણીની અરજીને રદ કરે છે, ત્યારે એના સભ્યપદનો અંત આવે છે. ત્યાર પછી છે કંપની સમેટી લેવામાં આવે ત્યારે. જો એની અંદર કંપની પોતાનો ધંધો બંધ કરે કે સમેટી લે અથવા ફડચામાં જાય ત્યારે કંપનીના અંત સાથે જ સભ્યપદનો પણ અંત આવે છે. કારણ કે હવે કંપની જ નથી તો પછી સભ્યો હોવાનો શું મતલબ, એટલે સભ્યપદનો અંત આવશે. ત્યાર પછી કીધું છે કંપનીઓના સંયોજન અથવા જોડાણ દ્વારા. જો જ્યારે બે કંપનીઓ પૈકી કોઈ એક કંપનીનું બીજી કંપનીમાં સંયોજન થાય અને બે જ કંપનીઓ જોડાણ કરી નવી કંપની સ્થાપે ત્યારે અસ્તિત્વ ગુમાવનાર કંપનીના સભ્યોના સભ્યપદનો અંત આવે છે. પહેલાં મારી બહુ મોટી બે કંપનીઓ હોય પણ હવે બેમાંથી એક જ કરી દઉં છું તો બીજી કંપનીની અંદર જે સભ્યો હશે એમાંથી હું ખાલી અમુક લિમિટેડ સભ્યો આ પહેલી કંપનીની અંદર લઈ શકીશ. કારણ કે એક કંપની તો બંધ કરી દેવાની છું, તો હવે જેટલા જરૂર હતા એટલા લઈ લીધા, તો બાકીના સભ્યોને શું કરવું પડે, છૂટા કરી દઈશ, એટલે એના સભ્યપદનો અંત આવી જશે. ઓકે. જો કે અસ્તિત્વ ગુમાવનાર કંપનીના સભ્યો સૂચિત શરતોને આધીન નવી કંપનીનું સભ્યપદ મેળવી શકે છે. તે બીજી કંપનીમાં જઈ શકે છે પણ આ કંપનીમાં હવે એના માટે જગ્યા હોઈ શકે નહીં, એટલે એનો કંપનીના સભ્યપદનો અંત ગણાય છે. તો આવી રીતના કંપનીની અંદર સભ્યપદનો અંત આવે છે.